ભારાપારમાં ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ રેલી સાથે માનવતા અને ભાઈચારાનો સંદેશ અપાયો. ભુજ તાલુકાના ભારાપાર ગામે તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ એ મિલાદની ધાર્મિક ભાવના અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈદ એ મિલાદ નિમિત્તે છેલ્લા 12 દિવસથી દિવસ દરમિયાન બહેનો માટે તથા રાત્રિના સમયે ભાઈઓ માટે ધાર્મિક તકરીરોનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 રબીઉલ અવ્વલના પવિત્ર દિવસે સવારે ભારાપાર ગામમાં ભવ્ય જુલુસ એટલે કે શાંતિ રેલી કાઢવામાં આવી હતી. જુલુસ દરમિયાન માર્ગો પર વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ દ્વારા સરબત, ચોકલેટ, કેક, આઈસ્ક્રીમ કોન, દૂધ સહિત વિવિધ પ્રકારની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલુસ બાદ પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે નિયાઝ એટલે કે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ યોજાયેલી ધાર્મિક તકરીરમાં પીર સૈયદ હાજી અમીન શાહ તથા હાજી અહેમદ શાહ માંડવીવાળાએ દીનનું જ્ઞાન આપતા પયગંબર સાહેબના જીવન અને તેમના ઉપદેશો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પયગંબર સાહેબે માત્ર પોતાના માટે નહીં પરંતુ માતાપિતા, પરિવારજનો, પાડોશીઓ તેમજ સમગ્ર માનવજાત સાથે પ્રેમ, ભાઈચારા અને સદ્ભાવનાથી જીવન જીવવાની નસીહત કરી છે. તેમણે સૌપ્રથમ માનવતા, બાદમાં બીજું બધુંનો સંદેશ આપ્યો હતો. તકરીર દરમિયાન મુસ્લિમ સમાજને ખોટા કામો અને ખોટા વ્યવસાયોથી દૂર રહેવા તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓ, દારૂ, જુગાર અને તમામ પ્રકારના ગુનાહિત કાર્યોનો ત્યાગ કરી શાંતિ, સદ્ભાવના અને માનવતાના માર્ગે ચાલવા અપીલ કરવામાં આવી હતી. ઈદ એ મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની સાથે શાંતિ, એકતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપવામાં આવતા સમગ્ર કાર્યક્રમનું વાતાવરણ ભક્તિમય અને સૌહાર્દપૂર્ણ બન્યું હતું. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા.